મિત્રો, આપ સૌને શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની હાર્દિક શુભેચ્છાઓ। મિત્રો, આજે અમે તમને શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની એક અત્યંત મહત્વપૂર્ણ કથા સંભળાવવા જઈ રહ્યા છીએ। જે માતાઓ, બહેનો કે મારા પ્રિય ભાઈઓ શ્રી કૃષ્ણ જન્માષ્ટમીનું વ્રત રાખે છે, તેમણે આ કથા અવશ્ય સાંભળવી જોઈએ। આનાથી મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે અને કાન્હાજી તમારી બધી મનોકામનાઓ અવશ્ય પૂર્ણ કરે છે। મિત્રો, શ્રી કૃષ્ણ જન્માષ્ટમીનું વ્રત શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ ઉજવાય છે। શ્રી કૃષ્ણ જન્માષ્ટમી ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવના રૂપમાં ઉજવાય છે। ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ કૃષ્ણ પક્ષની અષ્ટમીએ બુધવારે રોહિણી નક્ષત્રમાં મધ્યરાત્રિએ થયો હતો। જન્માષ્ટમીનું આ વ્રત વર્ષભરના વ્રતોમાં સૌથી મોટું માનવામાં આવે છે। આ વ્રતને વ્રતરાજ કહેવાય છે। એવી માન્યતા છે કે જે કોઈ જન્માષ્ટમીનું એક વ્રત કરે છે, તેને આખા વર્ષના તમામ વ્રતો કરવા જેટલું પુણ્ય મળે છે। 1 કરોડ એકાદશીના વ્રત કરવાથી જે પુણ્ય મળે છે, તે એક જન્માષ્ટમી વ્રતના ફળની બરાબરી કરે છે। જે કોઈ જન્માષ્ટમીનું વ્રત કરે છે, ભગવાન શ્રી કૃષ્ણ તેની બધી મનોકામનાઓ પૂર્ણ કરે છે। એવી પણ માન્યતા છે કે જે વ્યક્તિ જન્માષ્ટમીના દિવસે ભગવાન શ્રી કૃષ્ણને ફક્ત એક ઝૂલા પણ ઝૂલાવે છે, તો ભગવાન શ્રી કૃષ્ણ તેની બધી મનોકામનાઓ પૂર્ણ કરે છે। જે મનુષ્ય જન્માષ્ટમીનું વ્રત રાખે છે, અને હું જે હવે તમને જન્માષ્ટમી વ્રતની કથા સંભળાવવા જઈ રહ્યો છું, તે કથા સાંભળે છે, તો તેના બધા પાપો નષ્ટ થઈ જાય છે। મિત્રો, ચાલો હવે આપણે શ્રી કૃષ્ણ જન્માષ્ટમી વ્રતની કથા સાંભળીએ। તો મિત્રો, જન્માષ્ટમીના આ પાવન અવસર પર આ કથા અધૂરી સાંભળવાની ભૂલ ક્યારે ના કરો અને આજની વિડીયોને લાઇક શેર કરી કોમેન્ટ જય શ્રી કૃષ્ણ અવશ્ય લખી દેજો। બોલો શ્રી કૃષ્ણ ભગવાન કી જય। મિત્રો, દ્વાપર યુગમાં જ્યારે પૃથ્વી પાપ અને અત્યાચારથી ભરાઈ ગઈ, ત્યારે પૃથ્વીએ ગાયનું રૂપ ધારણ કરીને સૃષ્ટિના રચયિતા ભગવાન બ્રહ્માજી પાસે ગઈ। ગાયનું રૂપ ધારણ કરેલી પૃથ્વી માતા સાથે બધા દેવતાઓ બ્રહ્માજી પાસે ગયા અને બધાએ મળીને ભગવાન બ્રહ્માજીને પૃથ્વીની દુઃખદ ગાથા સંભળાવી। બ્રહ્માજીના આદેશાનુસાર ત્યાં હાજર બધા દેવતાઓએ એકબીજા સાથે વાત કરી અને કહ્યું કે આપણે બધા આ સંકટના સમાધાન માટે ભગવાન શ્રી હરિ વિષ્ણુ પાસે જઈશું। બધા ગાય માતાને સાથે લઈને શ્રી હરિ ભગવાન વિષ્ણુ પાસે ક્ષીરસાગરમાં પહોંચી ગયા। ત્યાં ભગવાન શ્રી હરિ વિષ્ણુ શેષનાગની સૈયા પર બેસીને વિશ્રામ કરી રહ્યા હતા। બધા દેવતાઓએ ત્યાં જઈને ભગવાન વિષ્ણુની સ્તુતિ કરવાનું શરૂ કર્યું। જ્યારે બધા દેવતાઓએ એકસાથે ભગવાન શ્રી હરિ વિષ્ણુની સ્તુતિ કરવાનું શરૂ કર્યું, ત્યારે ભગવાન શ્રી હરિ વિષ્ણુની નિદ્રા ભંગ થઈ। ત્યારે ભગવાન વિષ્ણુએ બધાના આવવાનું કારણ પૂછ્યું। ત્યારે દીનહીન વાણીમાં પૃથ્વી દેવી બોલી, હે પ્રભુ, સંપૂર્ણ ભૂમંડળ પાપ અને અત્યાચારથી ઘેરાઈ ગયું છે। પૃથ્વી પાપ અને અત્યાચારથી ત્રાહી ત્રાહી કરવા લાગી છે। તેથી હે પ્રભુ, કૃપા કરીને આ સંકટનું નિવારણ કરો અને પૃથ્વીને સંકટમાંથી મુક્ત કરો। આ વાત સાંભળીને ભગવાન શ્રી હરિ વિષ્ણુ બોલ્યા, ઠીક છે, હું પૃથ્વીને બધા દાનવોથી બચાવવા માટે બ્રજમંડળમાં વાસુદેવની પત્ની અને કંસની બહેન દેવકીના ગર્ભમાંથી જન્મ લઈશ। તેથી તમે બ્રજભૂમિમાં જઈને યાદવ કુળમાં તમારું શરીર ધારણ કરો અને મારી બાળ લીલાઓનો આનંદ લો। આટલું કહીને ભગવાન શ્રી હરિ વિષ્ણુ અંતર્ધ્યાન થઈ ગયા। હવે બધા દેવતાઓ અને પૃથ્વી દેવી બ્રજભૂમિમાં આવીને યાદવ કુળમાં નંદ, યશોદા અને ગોપીઓના રૂપમાં જન્મ્યા। મથુરામાં રાજા ઉગ્રસેન રાજ્ય ફરતો હતો। તેને પવનરેખા નામે રાણી હતી। એક દિવસ તે પોતાની સખીઓ સાથે વનવિહાર કરવા ગઈ। ત્યાં ધૂમિલક નામનો રાક્ષસ આવી ચડ્યો। તેની દ્રષ્ટિ રાણી પવનરેખા ઉપર પડી। રાક્ષસે રાજા ઉગ્રસેનના જેવું માયાવી રૂપ ધારણ કર્યું અને રાણી સાથે આનંદ કરવા લાગ્યો। પવનરેખા કાંઈ સમજી નહીં ને તેને ગર્ભ રહ્યો। આ ગર્ભમાં રાક્ષસ કાળનેમીએ પ્રવેશ કર્યો। 9 મહિને રાણીને પુત્ર જન્મ્યો। તેનું નામ કંસ રાખવામાં આવ્યું। આ કંસ કાળનેમીનો અવતાર હતો। કંસમાં જન્મથી જ રાક્ષસના લક્ષણો હતા। 8 વર્ષની ઉંમરે તો તે મગધ દેશમાં ગયો અને જરાસંઘ જોડે મલ્લ યુદ્ધ કરીને જીત્યો। આવો તે બળવાન હતો। કંસના કાકા દેવકનને એક પુત્રી હતી, તેનું નામ દેવકી હતું। કંસે તેને પાલી પોષીને મોટી કરી હતી। દેવકી સમજણી થતાં જ વાસુદેવ નામના યાદવ સાથે તેના ધામધૂમથી લગ્ન થયા। આજે કંસના આનંદનો પાર ન હતો। તે પોતાની બહેન દેવકીને સાસરે વળાવવા નીકળ્યો અને પોતે રથ હાંકવા બેઠો। રથ થોડી દૂર ગયો, ત્યાં આકાશવાણી થઈ, હે કંસ,
આ દેવકીનો 8મો બાળક તારો નાશ કરશે. આટલું સાંભળતા જ કંસની વૃત્તિઓ પલટાઈ ગઈ. તેને થયું, જો હું દેવકીને મારી નાખું તો તેને બાળક ક્યાંથી થશે. તેણે ઝટ ખડક કાઢ્યું અને દેવકીને મારવા ગયો. ત્યાં વાસુદેવ વચ્ચે પડ્યા અને કહ્યું, જો તમારી બહેનનો વધ કરશો તો તમને સ્ત્રી હત્યાનું પાપ લાગશે. તમને દેવકીના બાળકનો ડર લાગતો હોય તો દેવકીને મારવાનું કારણ શું? તેને જેટલા બાળકો જન્મશે તેટલા હું તમને આપતો જઈશ. વાસુદેવની વાત કંસને ઠીક લાગી. પાછો ઘડીકમાં તેનો વિચાર ફર્યો કે કદાચ વાસુદેવ બાળકો ન લાવી આપે તો હાથે કરીને શા માટે મોત ઊભું કરવું. ઝટ તેણે રથ પાછો મથુરા હંકારી મૂક્યો અને પોતાના બહેન બનેવીને કારાગૃહમાં પૂરી દીધા. કંસના પિતા ઉગ્રસેન કંઈ હા ના કહે તે પહેલાં તેમને પણ ગાદી ઉપરથી ઉઠાડી મૂકી કારાગૃહમાં પૂરી દીધા. આમ કંસ પોતાના પિતાના જીવતા જ મથુરાની ગાદી ઉપર ચડી બેઠો. પ્રજા તેના ત્રાસથી કંટાળી ગઈ. થોડા સમયમાં દેવકી સગર્ભા થઈ અને તેને એક પુત્ર જન્મ્યો. કંસને આ વાતની જાણ થતાં તેણે તેને દેવકી પાસેથી ઝૂંટવી લીધો અને પથ્થર પર પછાડી મારી નાખ્યો. આમ દેવકીના એક પછી એક 6 પુત્રનો કંસે નાશ કર્યો. દેવકી 7મી વાર સગર્ભા થઈ તે સમયે શેષે પોતાના અંશ વડે દેવકીના ગર્ભમાં પ્રવેશ કર્યો. પરંતુ યોગ માયાએ દેવકીનો ગર્ભ વાસુદેવની બીજી સ્ત્રી રોહિણીના ઉદરમાં મૂક્યો. આમ દેવકીનો ગર્ભ સુરક્ષિત પહોંચી ગયો. રોહિણીને 9 માસે પુત્ર જન્મ્યો. તેનું નામ રામ પાડ્યું. રામે બલપૂર્વક પ્રલંબાસુરને મારી નાખ્યો. તેથી તે બલરામ કહેવાયા. બલરામ શેષાવતાર ગણાય છે. દેવકી 8મી વાર સગર્ભા થઈ. ગોકુળમાં નંદરાજ વાસુદેવના પરમ મિત્ર હતા. તેને જશોદા નામે પત્ની હતી. તે પણ આ જ સમયે સગર્ભા હતી. તેના ગર્ભમાં યોગમાયાએ પ્રવેશ કર્યો. દેવકી અને વાસુદેવ કારાગૃહમાં હતા. તેવામાં શ્રાવણ મહિનાની 8મની મધરાતે દેવકીને પુત્ર જન્મ્યો. પુત્ર જન્મતાની સાથે કારાગૃહમાં દિવ્ય પ્રકાશ ફેલાયો. પ્રકાશમાં વસુદેવે શંખ, ચક્ર, ગદા તથા પદ્મ ધારણ કરેલા ભગવાન વિષ્ણુને જોયા. વાસુદેવ ભગવાનના ચરણોમાં ઢળી પડ્યા. ઘડીકમાં ભગવાન વિષ્ણુ દેવકીના બાળકમાં સમાઈ ગયા. વાસુદેવના હૃદયમાં હવે ધીરજ આવી. તેમણે જોયું તો કારાગૃહના લોખંડના બારણા ઉઘાડા રહી ગયા હતા. દીવાના પ્રકાશમાં ચોકીદાર પર દ્રષ્ટિ કરી તો બધા ગાઢ નિદ્રામાં ઊંઘતા હતા. વસુદેવે ગમે તે ભોગે દેવકીના બાળકને બચાવવાનો તેમણે નિશ્ચય કર્યો. તેઓએ બાળક કૃષ્ણને છાબડીમાં મૂક્યા અને છાબડી માથે મૂકી સાવધાનીપૂર્વક ચાલી નીકળ્યા. તેઓ યમુના નદીના કાંઠે આવ્યા. યમુનામાં પાણી ઘૂઘવાટા લઈ રહ્યું હતું. આજે તેમના શરીરમાં દેવી શક્તિનો સંચાર થયો હોવાથી તેમણે ગમે તે સંકટનો પ્રતિકાર કરવાનો નિશ્ચય કર્યો. સાહસપૂર્વક તેમણે નદીના પાણીમાં પગ મૂક્યો. ઘૂઘવાતી યમુના જાણે શાંત બની ગઈ. વાસુદેવ ક્ષેમકુશળ ગોકુળમાં નંદરાજાને ઘરે ગયા. તેમણે નંદરાજાને બધી વાત કરી અને પોતાનું બાળક તેમને સાચવવા સોંપ્યું. જશોદાને આ જ સમયે એક છોકરીનો જન્મ થયો હતો. તે જાણતી હતી કે કંસ અવશ્ય મારી બહેનપણી દેવકી ઉપર અત્યાચાર કરશે, એટલે તેણે કૃષ્ણના સાંટામાં પોતાની નાની બાળકી વસુદેવને આપી. તેને શ્રદ્ધા હતી કે તે છોકરી છે એટલે કંસ નહીં મારે. વાસુદેવ છોકરીને લઈને કારાગૃહમાં પહોંચી ગયા. વાસુદેવે છોકરી દેવકીના ખોળામાં મૂકી અને બધી વાત કરી. કારાગૃહના બારણા બંધ કરી દીધા. વાત સાંભળી દેવકીને નિરાંત વળી. સવારે કંસને ખબર પડતા એ જ ક્ષણે કારાગૃહમાં આવ્યો અને બાળકની માંગણી કરી. વસુદેવે વિનંતીપૂર્વક કહ્યું, રાજન, દેવકીને પુત્રી જન્મી છે. પુત્રી દ્વારા આપને કોઈ વિઘ્ન નહીં આવે. કંસે કહ્યું, વાસુદેવ, તમારું કહેવું ખરું છે, પરંતુ બતાવો તો ખરા. વાસુદેવે છોકરીને કંસના હાથમાં આપી. કંસ છોકરી જોઈ ખડખડાટ હસી પડ્યો અને બોલ્યો, વાસુદેવ, હું મૂર્ખો નથી કે હાથે કરીને કૂવામાં પડું. આમ કહી કંસે છોકરીને પથ્થર ઉપર બળપૂર્વક પછાડી. પણ આ શું? છોકરી અદૃશ્ય થઈ ગઈ અને જતા જતા બોલી, કંસ, ઈશ્વર લીલા તું શું સમજી શકે? તે મૃત્યુ ટાળવા અનેક બાળ હત્યાઓ કરી, પણ મૂર્ખ, તારો શત્રુ બાળ સ્વરૂપે ગોકુળમાં ઉછરી રહ્યો છે. આ દેવવાણી સાંભળી ત્યારથી કંસનો અજંપો વધવા લાગ્યો. તેણે પોતાના રાક્ષસ મિત્રોને, પૂતના જેવી દાસીઓને, ગોકુળના બાળકોને મારી નાખવાનું કામ સોંપ્યું. પૂતના માસી રૂપે નંદરાજાના ઘરે ગઈ
અને સ્તન ઉપર હળાહળ વિષ ચોપડી કૃષ્ણને સ્તનપાન કરાવવા ખોળામાં લીધા, પરંતુ કૃષ્ણએ પોતાના સ્થાને શેષનાગને સ્તનપાન કરાવ્યું. ઘડીકમાં પૂતના મૃત્યુ પામી કંસની આખી યોજના ફોગટ થઈ. ત્યાર પછી કંસે બકાસુર, આદાસુર જેવા રાક્ષસોને મારવા મોકલ્યા, પરંતુ કૃષ્ણએ તે બધાનો નાશ કર્યો. કંસ જેમ જેમ યુક્તિઓમાં નિષ્ફળ ગયો તેમ તેમ તેની ચિંતા વધવા લાગી. છેવટે તેને અક્રૂરજીને રથ લઈ કૃષ્ણને તેડવા મોકલ્યા. ગોપીઓને વિદાય લઈ અક્રૂરજી સાથે ભગવાન કૃષ્ણ મથુરામાં આવ્યા. અહીં કંસે કૃષ્ણને મારવા જાત જાતની યુક્તિઓ કરી રાખી હતી. કૃષ્ણએ મથુરાની સાંકડી ગલીમાં પ્રવેશ કર્યો તે વેળાએ કંસે મદોન્મત નામના હાથીને છૂટો મૂક્યો. હાથીને પોતાના સામે આવતો જોઈ કૃષ્ણ સાવધાન થયા અને સૂંઢ પકડી બળપૂર્વક તેના એક દંતશૂળને ઉખાડી લીધો અને એ જ દંતશૂળના પ્રહારથી એ ભયાનક હાથીને મારી નાખ્યો. ત્યાં તો કંસે બીજી યુક્તિ કરી રાખી હતી. તેણે ચાણોદ અને મૌષ્ટિક નામના મલ્લો સાથે મલ્લયુદ્ધ લડવાનો કૃષ્ણને આગ્રહ કર્યો. કૃષ્ણએ મલ્લયુદ્ધનો પડકાર ઝીલી લીધો. આ યુદ્ધ માત્ર રમત પૂરતું ન હતું, કૃષ્ણને મારવાનું કાવતરું હતું. કૃષ્ણ મલ્લોની ક્રૂરતા સમજી ગયા. યુદ્ધનો પ્રારંભ થયો. વિશાળકાય મલ્લોની સામે કૃષ્ણ બાળક જેવા લાગતા હતા, છતાં તેમણે બંને મલ્લોને પછાડી યમપુરી પહોંચાડી દીધા. કૃષ્ણમાં આવું અપૂર્વ બળ જોઈને કંસ ડરી ગયો, છતાં જાણે વહાલ બતાવતો હોય તેમ કૃષ્ણને પ્રેમથી ભેટવા ગયો. કૃષ્ણ પાસે આવ્યા ત્યાં તો કંસે તેમને પોતાના બાહુપાશમાં જકડી લીધા. કંસની ક્રૂરતા કૃષ્ણ જાણી ગયા. કંસ બળપૂર્વક દબાવે તે પહેલાં તો કૃષ્ણ આંચકો મારી છૂટી ગયા અને કંસના માથામાં જોરથી મુષ્ટિ પ્રહાર કર્યો. કંસ મુષ્ટિ ખાય ધરતી પર ઢળી પડ્યો. કૃષ્ણ કંસની છાતી ઉપર ચઢી બેઠા અને મુષ્ટિ પ્રહારોથી તેનો પ્રાણ લીધો. કંસના મૃત્યુથી જાણે ત્રાસનો અંત આવ્યો હોય એમ નગરજનોના આનંદનો પાર ન રહ્યો. ભગવાન શ્રી કૃષ્ણના જયધ્વનિથી રાજભવન ગાજી ઉઠ્યું. કંસને મારી કૃષ્ણ કારાગારમાં ગયા, પોતાના માતા પિતાને મુક્ત કર્યા. દેવકી અને વાસુદેવ શ્રીકૃષ્ણને વહાલથી ભેટી પડ્યા. તેમના આનંદનો પાર રહ્યો નહીં. કંસના વૃદ્ધ પિતા ઉગ્રસેનને બંધન મુક્ત કરી રાજલોભ રાખ્યા વિના કૃષ્ણએ તેમને ફરીથી સિંહાસને બેસાડ્યા. ત્યાર પછી તેઓ અનેક રાક્ષસનો નાશ કરી દ્વારિકા ગયા અને ત્યાં યાદવો માટે રાજધાની સ્થાપી. મહાભારતના યુદ્ધ વેળાએ તેઓએ પાંડવોના પક્ષમાં રહી અર્જુનને ગીતારૂપી પરમ જ્ઞાનનો બોધ આપ્યો અને પોતાના બળ, બુદ્ધિ અને ચાતુર્યથી કૌરવોનો સંહાર કરાવ્યો. આ રીતે ભગવાન શ્રી કૃષ્ણએ સમગ્ર ભારતમાંથી આતતાઈઓનો નાશ કર્યો. તેઓ વિષ્ણુના 8મા અવતાર હતા અને જન્મ પણ 8મના દિવસે થયો હતો. આથી આ દિવસ જન્માષ્ટમીના નામે ઓળખાય છે. જન્માષ્ટમીનું વ્રત સુખ, સમૃદ્ધિ, સંતતિ અને સંપત્તિ આપનારું છે. આ વ્રત સૌથી પહેલું રાજા યુધિષ્ઠિરે કર્યું હતું. તેનાથી પ્રભાવિત તેઓ ગયેલો વૈભવ પાછો મેળવી શક્યા હતા. મિત્રો, ચાલો હવે હું તમને એક બીજી પ્રાચીન કથાનું અનુસરણ કરાવું. મિત્રો, એક પ્રાચીન કથા અનુસાર જ્યારે મહાદેવ શિવ શંભુને શ્રી કૃષ્ણ ભગવાનના બાળરૂપના દર્શન કરવાની ઈચ્છા થઈ ત્યારે તેમણે યોગીનો વેશ ધારણ કર્યો અને ગોકુળમાં નંદ ભવનની બહાર યશોદા મૈયાના દ્વાર પર પહોંચીને અવાજ લગાવ્યો. ભગવાન શિવ શંભુએ કહ્યું, અલખ નિરંજન, ક્યાં છો પ્રભુ? હવે ભગવાન ભોલેનાથ ભજન ગાવા લાગ્યા. તે સમયે યશોદા મૈયા શ્રી શ્યામ સુંદર બાળ ગોપાળ શ્રી કૃષ્ણનો શણગાર કરી રહ્યા હતા. તે પોતાના પ્યારા કૃષ્ણને પ્રેમ કરવામાં એટલી મગ્ન હતી કે બહાર ઊભેલા યોગીનો અવાજ તેમને સંભળાયો નહીં. ત્યારે યોગીના વેશમાં ભોલે બાબાએ ફરી એકવાર અવાજ લગાવ્યો, પરંતુ અંદરથી કોઈ જવાબ ન આવ્યો. ત્યારે ત્યાંથી એક બ્રજની વૃદ્ધ ગોપી પસાર થઈ રહી હતી. અચાનક તે ગોપીની નજર યોગી સંન્યાસી પર પડી. તેણે યોગીને રાહ જોતો જોયો તો તે તેની પાસે ગઈ અને યોગીને કહ્યું, બાબા, તમે કોને બોલાવી રહ્યા છો? ત્યારે યોગીના વેશમાં ભગવાન શિવ શંભુ બોલ્યા, હે માતે, હું આ ઘરની ગૃહસ્વામિનીને બોલાવી રહ્યો છું, પરંતુ આ ઘરમાંથી કોઈ મને ભિક્ષા આપવા આવતું નથી. મેં તેમને બોલાવીએ ઘણો સમય થઈ ગયો છે. હવે તે ગોપીએ પૂછ્યું, બાબા, તમને ભિક્ષા જોઈએ છે? શિવ શંભુ બોલ્યા, હા માં, મને ભિક્ષા જોઈએ. ત્યારે ગોપી બોલી, બાબા, પણ અહીં તો મને કોઈ દેખાતું નથી. તમે મારા ઘરે ચાલો, હું તમને ત્યાં ભિક્ષા આપીશ. ત્યારે ભગવાન ભોલેનાથે કહ્યું, માતા, હું જ્યાં જાઉં છું જો તે દ્વારેથી કંઈ મળે તો સારું, નહીં તો હું બીજા દ્વારે નથી જતો. ત્યારે ગોપી બોલી, તો મહારાજ, પછી તો આજે તમે ભૂખ્યા જ રહેશો. ભોલે બાબા બોલ્યા, જેવી પ્રભુની ઈચ્છા. ત્યારે ગોપી બોલી, બાબા, અમારા ગામમાંથી કોઈ ભૂખ્યું જાય તે તો આખા ગોકુળ માટે લજ્જાની વાત છે. તમે અહીં જ રોકાઓ, હું અંદર જઈને જોઉં છું કે યશોદા રાણી ક્યાં છે.
આમ કહીને ગોપી નંદભવનની અંદર ગઈ. તે જુએ છે કે યશોદા મૈયા તો શ્યામસુંદરનો શણગાર કરી રહી હતી, લોરી ગાઈને તેમને સુવડાવી રહી હતી. અને આ તરફ બહાર ઊભેલા ભગવાન શંભુ મનમાં કહેવા લાગ્યા, પ્રભુ, દર્શન વિના તો હું નહીં જાઉં. ગોપી અંદર જઈને યશોદા મૈયા પાસે કહે છે, યશોદા રાણી, ક્યાં છો? ત્યારે યશોદા મૈયા બોલે, આવ કાકી, શું વાત છે? યશોદા રાણી, તારા દ્વારે એક યોગી ઘણા સમયથી ભિક્ષા માટે ઊભો છે. તેનો અવાજ તને સંભળાયો નહીં? યશોદા મૈયા બોલ્યા, ના, મને તો કોઈ અવાજ સંભળાયો નથી. ગોપી બોલી, અરે, જલ્દીથી તેને ભિક્ષા આપી દે, તે તો કોઈ મોટો મહાત્મા લાગે છે. યશોદા મૈયા બોલે, ઠીક છે, જો તું એમ કહે છે તો હું તેને કંઈક આપી દઉં. ગોપી બોલે, આવો યોગી તો મેં ક્યારેય જોયો નથી. તેના મુખને જોવાથી તો આંખો જ ટકી જાય છે. યશોદા મૈયા બોલે, એવું શું છે તે યોગીમાં? ગોપી બોલી, અરે, તેના લલાટ પર એટલું તેજ છે, જાણે સૂરજનું તેજ હોય. અને જો તેનો નિયમ કેટલો મોટો છે કે તે જે દ્વારે ભિક્ષા માટે ઊભો રહે છે ત્યાંથી જ ભિક્ષા લે છે, અને ભિક્ષા ન મળે તો ભૂખ્યા પેટે પાછો ફરે છે. આ તરફ ભગવાન શિવશંભુ બહાર ઊભા ઊભા મનમાં શ્યામસુંદર સાથે વાતો કરી રહ્યા હતા. પ્રભુ, દર્શન આપવામાં આટલો સંકોચ કેમ કરો છો? ત્યારે શ્યામસુંદરે કહ્યું, મારા ધન્ય હો ભાગ્ય, જે તમે તમારા સેવકના ઘરે પધાર્યા. ત્યારે યશોદા મૈયા શ્યામસુંદરને પારણામાં રાખીને દક્ષિણાની થાળી લઈને ગોપી સાથે ભવનની બહાર આવે છે. ત્યાં યોગી વેશમાં શિવશંભુ રાહ જોતા હતા. યશોદા મૈયા યોગી રૂપે શિવશંભુને જોઈને પ્રણામ કરતા કહે છે, બાબા, વિલંબ માટે માફી માગું. હું મારા લલ્લાનો શણગાર કરી રહી હતી. યોગી વેશમાં ભગવાન શિવશંભુ બોલે, ધન્ય હો મૈયા, જેને આવા દિવ્ય બાળકની સેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. મને પણ તે પરમ દિવ્ય શિશુના દર્શન કરાવો. યશોદા મૈયા બોલ્યા, બાબા, મને માફ કરો. હમણાં જ તેને સ્નાન કરાવ્યું છે. હવે હું તેને બહાર નહીં લાવી શકું. તેને ઠંડી હવા લાગી જશે. સાધુ વેશમાં ભગવાન શિવજી બોલે, હે માતે, હું તારા દ્વારે આવ્યો છું. મારી આટલી નાની વિનંતી સ્વીકારશે નહીં? યશોદા મૈયા કહે છે, ના બાબા, હું મારા લલ્લાને બહાર નહીં લાવી શકું. તમે આ ભિક્ષા ગ્રહણ કરો અને મને માફ કરો. યોગી વેશમાં ભગવાન શિવશંભુ ભિક્ષાની થાળી તરફ જોઈને કહે છે, મૈયા, આ મોતી અને ધન તો મારા માટે પથ્થરના ટુકડા છે. આની મને કોઈ લોભ કે ઈચ્છા નથી. જો તમને જોઈએ તો આવા હીરા, મોતી, માણેક મારી પાસેથી લઈ લો, પણ મને તારા લલ્લાના દર્શન કરાવો. તે જ મારી ભિક્ષા છે. યોગી વેશમાં ભગવાન શંભુએ પોતાના કમંડળમાંથી હીરા મોતી કાઢીને યશોદા મૈયાની ભિક્ષાની થાળીમાં મૂકી દીધા. આ જોઈને યશોદા મૈયા અને તે ગોપી આશ્ચર્યચકિત થઈ ગયા અને ચિંતિત થઈને ગોપીને કહેવા લાગ્યા, મને આ સાધુ કોઈ માયાવી લાગે છે, તે જ આવી વાતો કરે છે. ગોપી ચૂપચાપ ઊભી રહીને યશોદા મૈયાનો કરુણ ચહેરો જોઈ રહી હતી. પછી યશોદા મૈયા આંખોમાં આંસુ ભરીને યોગી વેશધારી શિવશંભુને કહે છે, જુઓ બાબા, તમારા જેવા ઘણા માયાવી આ પહેલાં પણ આવી ચૂક્યા છે. બધા આવી ચીકણી ચૂપડી વાતો કરે છે કે તારો લલ્લો તો દિવ્ય બાળક છે, તેના દર્શન કરાવો, તેને મારી ગોદમાં આપો. પછી બધા તેનું અનિષ્ટ કરવાની કોશિશ કરે છે. મારા લલ્લાએ તમારું શું બગાડ્યું છે કે તમે લોકો તેના શત્રુ બની બેઠા છો? પછી ખૂબ જ કડક શબ્દોમાં યશોદા મૈયા બોલ્યા, ભિક્ષા જોઈએ તો લઈ લો, નહીં તો તમારા સ્થાને પધારો. હું મારા લલ્લાને બહાર નહીં લાવું. યોગી વેશધારી શિવશંભુ બોલ્યા, અરે મૈયા, આટલી કઠોર ન બનો, હું ખૂબ દૂરથી આવ્યો છું. પણ યશોદા મૈયા કહે છે, ભલે તમે કૈલાસ પર્વતથી આવ્યા હો, પણ હું મારા લલ્લાને નહીં બતાવું. જો તમે કૈલાસ પર્વતથી આવ્યા હો તો ત્યાં ભગવાન શિવના દર્શન કરી લો. અહીં શું કામ આવ્યા છો? યોગી વેશધારી ભગવાન શિવશંભુ બોલે, ભોળી મૈયા, ભગવાનના સાક્ષાત દર્શન કરવું કોઈ મુશ્કેલ કામ નથી, પણ તેમના બાળરૂપના દર્શન કરવું ખૂબ જ દુર્લભ છે. તેથી દર્શનની લાલસાથી હું તારા દ્વારે આવ્યો છું. ઘણા યુગો પછી આ દર્શન મળે છે. પણ યશોદા મૈયા ન માન્યા. બાબા, મને માફ કરો, હું મારા લલ્લાને બહાર નહીં લાવું. મારા પતિની આજ્ઞા છે કે કોઈ અજાણ્યા વ્યક્તિની સામે મારા લલ્લાને ન લાવવો, ભલે ગમે તે થાય. યશોદા મૈયા અને ભગવાન ભોલેનાથ વચ્ચે આ વિવાદ ચાલી રહ્યો હતો.
આ વિવાદને બધા દેવતાઓ સ્વર્ગલોકમાં ઊભા રહીને જોઈ રહ્યા હતા. તેમણે વિચાર્યું કે આ રીતે તો કામ નહીં ચાલે. આપણા પ્રભુ ભગવાન ભોલેનાથને તો યશોદા મૈયા પોતાના લલ્લાના દર્શન નહીં કરવા દે. ત્યારે તેમણે દેવી પૂર્ણમાસીને ગોપીનું રૂપ આપીને તે જ સ્થળે મોકલી જ્યાં આ વાદ વિવાદ ચાલી રહ્યો હતો. પૂર્ણમાસી માં તેમની પાસે પહોંચીને બોલ્યા, અરે આ કોઈ અજાણ્યો વ્યક્તિ નથી. યશોદા રાણી, હું તેને સારી રીતે ઓળખું છું. મેં કહ્યું હતું કે ગોકુળમાં આવતા પહેલાં હું કાશીમાં રહેતી હતી. ત્યાં મેં તેમના દર્શન કર્યા હતા. આ તો સાચે જ પરમ દિવ્ય શક્તિ છે. આ તો શક્તિના આદિપતિ છે. આમ કહીને પૂર્ણમાસી ગોપીમાં આંખોમાં આંસુની ધારા સાથે ભગવાન શિવના ચરણોમાં પોતાનું શીશ મૂકીને પ્રણામ કરે છે અને ઊભા થઈને યશોદા મૈયાને કહે છે, યશોદા, તેમને લલ્લાના દર્શન કરાવો. તેમનો આશીર્વાદ મેળવીને તારો લલ્લો પણ ખૂબ પ્રસન્ન થશે. યશોદા મૈયા હવે સ્મૃતિ મુદ્રામાં પૂર્ણમાસી માને કહે છે, શું તું સાચું કહે છે? યશોદા મૈયા આગળ કહે છે, પણ તેમનો વેશ જુઓ, લાંબી લાંબી જટાઓ, શરીરે ભસ્મ, ગળામાં સાપની માળા. લલ્લો તો તેમને જોઈને ડરી જશે. ના બાબા, હું લલ્લાને નહીં લાવું. બિચારી ભોળી યશોદા મૈયાને શું ખબર હતી કે તેમના દ્વારે સ્વયં શિવ ભગવાન પધાર્યા છે. યશોદા મૈયાની આવી વાતો સાંભળીને પૂર્ણમાસી બોલ્યા, ના યશોદા રાણી, તેમના દર્શનથી તો સમસ્ત ભય નષ્ટ થઈ જાય છે. બધી અડચણો દૂર થઈ જાય છે. યશોદા, તું તેમના પર વિશ્વાસ કર. હું તને જૂઠું નથી કહેતી. પછી યશોદા મૈયા નંદ ભવનની અંદર જાય છે શ્યામ સુંદરને લેવા માટે, અને અંદર જઈને શ્યામ સુંદરને પોતાની ગોદમાં ઉઠાવીને એમ કહે છે, અરે લલ્લા, ચાલ, તારા દર્શન માટે કોઈ આવ્યા છે. યશોદા મૈયા શ્યામ સુંદરને બહાર લઈ જાય છે. તેમને જોઈને યોગી વેશધારી શિવશંભુ પ્રેમથી ગદગદ થઈ જાય છે. શ્યામ સુંદરના બાળ સ્વરૂપને ટકટકી લગાવીને નિહાળવા લાગે છે. જેમ પૂર્ણિમાની રાતે ચકોર ચંદ્રને ટકટકી લગાવીને નિહાળે છે, તેમાં સાધુ વેશધારી ભગવાન શિવ પણ આ લલ્લાને એકટક જોઈ રહ્યા હતા. ભગવાન શિવશંભુ પોતાના પ્રિય શ્યામસુંદરના આ બાળરૂપને જોઈને તેમને નમસ્કાર કરે છે અને શ્યામસુંદરના ચહેરા પર પણ મધુર મુસ્કાન આવી જાય છે. આવું અનુપમ દૃશ્ય જોઈને સ્વર્ગલોકમાંથી બધા દેવી દેવતાઓ પ્રસન્ન થઈને પુષ્પોની વર્ષા કરવા લાગે છે. જન્માષ્ટમીના દિવસે શ્રી કૃષ્ણના દર્શનની આ કથા જે કોઈ સાંભળે છે તેને ભગવાન શ્રી કૃષ્ણના બાળરૂપના દર્શનનું સૌભાગ્ય પ્રાપ્ત થાય છે અને પુણ્યફળ પણ મળે છે. બોલો શ્રી કૃષ્ણ ભગવાન કી જય. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મિત્રો, અમે સંભળાવેલી શ્રી કૃષ્ણ જન્માષ્ટમી વ્રતની કથા તમને કેવી લાગી અમને કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો. આ ઉપરાંત આ વિડીયોને તમે બધા તમારા મિત્રો અને બંધુઓ સાથે શેર પણ કરજો. મિત્રો, જો તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો. વિડીયો અંત સુધી જોવા બદલ આભાર. ધન્યવાદ.